નમસ્કાર. ઈ એજ્યુકેશન બાય ગીડા હરપાલભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 ભારતની કૃષિ વિશે માહિતી મેળવીશું. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા હતા. આજે પણ ભારતીય અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. ભારતની તમામ આર્થિક પ્રવૃત્તિઓ ખેતી સાથે સંકળાયેલી છે. કૃષિનું મહત્વ આ પહેલા પેરેગ્રાફમાં આપેલું છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. ખેતીને આધારે જ તે ભારતની આવક થાય છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો એટલે કે મજદૂરો વ્યક્તિઓ ખેતી કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો કેટલો? 22% જેટલો. નિકાસમાં પણ એટલે કે બીજા દેશોમાં આપણી વસ્તુઓ મોકલીએ છીએ તે નિકાસમાં ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દર વર્ષે વિદેશી ઊંડિયામણ આપણને પ્રાપ્ત થાય. વિદેશી નાણું આપણને મળે છે અને બીજી જીવન જરૂરિયાત વસ્તુ આપણે વિદેશમાંથી મંગાવી શકીએ છીએ. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આ વિધાન સમજાવો ત્યારે તમે આખો પેરેગ્રાફ લખી શકો છો. કૃષિની મર્યાદા એટલે કે ભારતીય ખેતીના વિકટ પ્રશ્નો અથવા તો મર્યાદાઓ: ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ એટલે કે પાણીની સગવડ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતના ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યો નથી. ભારતમાં ખેતીનો વિકાસ થયો નથી. તેના કારણો શું? તો કે ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, અભણ છે. સિંચાઈની અપૂરતી સગવડ છે. અનિયમિત અને અનિશ્ચિત વરસાદ પૂરતી પ્રમાણમાં પડતો નથી. વધારે વસ્તી છે. કુટુંબનું મોટું કદ છે. નાના કદના ખેતરો. પોતાની પાસે જમીન કેવી છે? ઓછી. પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ. પ્રયોગો કરતા નથી, બીજું વાવેતર કરતા નથી. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્ર અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ કરે છે. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો. ખેતી કરે તેને સમાજમાં બહુ માન ન હોય. તેના લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદનમાં પ્રમાણ ઓછું છે. ખરેખર તો ખેતી એક મહત્વનો વ્યવસાય છે. ખૂબ જ સારામાં સારો વ્યવસાય છે. ખેતીના પ્રકારો અથવા તો કૃષિના પ્રકારો: ભારતના લોકો સામાજિક આર્થિક સ્થિતિ અને રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈની પદ્ધતિ, સિંચાઈને આધારે, ખેત પેદાશોને આધારે અને આર્થિક વળતર જેવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. જોઈએ પહેલું, જીવન નિર્વાહની ખેતી. આ ખાસ અગત્યનો 4 ગુણનો પ્રશ્ન છે. કૃષિના પ્રકારો. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. ઘણી બધી કૃષિ માટેની યોજનાઓ છે. રાસાયણિક ખાતરો ખરીદવા માટે, ટ્રેક્ટર ખરીદવા માટે પૈસા આપે છે, તેમ છતાં પણ નબળી છે. તેનું કારણ શું? તો કે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે અને તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય. તેને જીવન નિર્વાહની ખેતી કે
આત્મનિર્વાહની ખેતી પણ કહે છે. આ વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા પણ પરીક્ષામાં પૂછાઈ શકે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. પોતાના જીવન ગુજારે એટલું તે ઉત્પાદન લે છે. સૂકી ખેતી, વરસાદ ઓછો પડે કે સિંચાઈની અપૂરતી સગવડ, એટલે સિંચાઈ એટલે શું, તો કે પાકને પાણી આપવું, માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે. ભારતમાં મોટાભાગની જમીનોમાં સૂકી ખેતી થાય છે. જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે. આ સૂકી ખેતીમાં કયા કયા પાકો થાય? ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં કઈ વિસ્તારે સૂકી ખેતી થાય? તો કે ભાલ પ્રદેશમાં. આદ્ર ખેતી, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારમાં આદ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા એટલે કે નહેરો કે ડેમ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. જેમાં કયા કયા પાકો થાય? તો કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજીની ખેતી થાય છે. સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. જંગલો વૃક્ષો સાફ કરી ખેતી કરાય. અહીં 2-3 વર્ષ ખેતી કરાય. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક એટલે કે અનાજ અને શાકભાજીનો ઉગાડવામાં આવે છે. આ ખેતીમાં ઉત્પાદન કેવું આવે છે? ખૂબ ઓછું થાય છે. વળી જંગલોનું પ્રમાણ પણ ઘટે છે. બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક પ્રકારે ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં બહુ ખાસ કાળજી રાખવી પડે છે. રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, વધુ પૈસાની જરૂર, કુશળતા, તકનીકી જ્ઞાન, ટેકનોલોજીનું જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ એટલે કે પાણીની સગવડ, પરિરક્ષણ એટલે કે પાકને બચાવવા માટેની જંતુનાશક દવાઓ, સંગ્રહણ એટલે કે સંગ્રહ પણ કરવો પડે અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ પાકને લઈ જવા માટેની વ્યવસ્થા પણ હોય તો ત્યાં ખેતી થાય છે. સઘન ખેતી, જ્યાં સિંચાઈની સુવિધા વધી છે એટલે કે જ્યાં સિંચાઈ છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રનો વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી રહ્યું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર, જેમાંથી પૈસા વધુ મળે તેવા પાકનું વાવેતર કરાય છે. હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે એટલે કે જમીનમાં વધુ પાક લેવામાં આવે છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તારમાં સતત વધારો થાય છે. આ પ્રકારની ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. ખાસ ધ્યાન આપજો, બીજા નામેથી પૂછાઈ શકે. 2 ગુણનો આ પ્રશ્ન છે. વ્યાપારી ખેતી કોને કહેવાય? કૃષિની પદ્ધતિ, કઈ રીતે ખેતી કરવામાં આવે છે તેને આધારે. આ પણ 4 ગુણનો પ્રશ્ન છે. ભારતમાં સજીવ ખેતી, પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. તો સજીવ ખેતી, જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોનું નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી.
અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું. પર્યાવરણ પણ વધારે નુકસાન થયું. પર્યાવરણ એટલે કે જમીનની ફળદ્રુપતા પણ ઘટી. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગઈ. પાકનો વધારે પાકે નહોતો આવતો અને ગુણવત્તા પણ સારા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે તો કે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, વર્મી કોમ્પોસ્ટ ખાતર અને પાક બચાવવા માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરે વાપરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં પૂરેપૂરું પોષણ હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ પણ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જીવન માટે જરૂરી તમામે તમામ તત્વો તેમાંથી મળી રહે છે. જૈવિક પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતોને વળતર પણ સારું મળે છે. ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. આ વર્ષે જે પાક લીધો હોય તે બદલી અને આવતા વર્ષે બીજો પાક લેવામાં આવે. પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ થાય છે, બહુ વધારે પડતો નહીં. કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ એટલે કે પાણી બચાવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ભારતની કૃષિ પેદાશો. ભારતમાં ઋતુઓના સંદર્ભે કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. આ ત્રણેય વચ્ચે તફાવત પૂછાય, બે વચ્ચે તફાવત પૂછાઈ શકે: ખરીફ પાક ને રવિ પાક. ખરીફ પાક અને જાયદ પાક કોને કહેવાય? તો આપણે જોઈએ. ખરીફ પાક ચોમાસું પાક. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી હોય છે. કયા કયા પાક થાય? ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ અને મગ વગેરે ખરીફ પાક છે. શિયાળુ પાક તો કે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બર મહિનામાં વાવવામાં આવે અને માર્ચ એપ્રિલમાં તેનું ઉત્પાદન મળી જાય છે. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાક છે. જાયદ પાક એટલે ઉનાળુ પાક. ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. પાકનો સમયગાળો માર્ચથી જૂન શરૂ કરી વાવવામાં આવે. માર્ચ મહિનામાં વાવવામાં આવે અને જૂન મહિનામાં લઈ લેવામાં આવે. ડાંગર, મકાઈ, મગફળી, તલ, ડાંગર એટલે ચોખા, બાજરી, તરબૂચ, કાકડી, સાકરટેટી વગેરે જાયદ પાકો છે. મુખ્ય કૃષિ પાકો. ભારતના પાકો કયા કયા? ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા, જમીનમાં જે કંઈ વિવિધતા છે અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ધાન્ય પાકો કયા કયા? કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધિ પાક, ફળ અને શાકભાજી. તો ધાન્ય પાકો વિશે પહેલા આપણે અભ્યાસ કરીએ. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાક એટલે કે ધાન ઉગાડવામાં આવે છે. કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકોમાંથી મળે છે. 50% ધાન્ય પાક જ હોય છે. મુખ્ય ધાન્ય પાક વિશે માહિતી નીચે મુજબ છે. ડાંગર, જેને ચોખા તરીકે ઓળખાય છે. ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. અડધી ઉપરની વસ્તીનો ખોરાક તરીકે ચોખા જ વાપરે છે. ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજા ક્રમે છે.
ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગર રોપવામાં આવે છે. જેટલો વાવેતર વિસ્તાર છે, જમીનમાં ખેતી થાય છે, તેના ચોથા ભાગમાં ડાંગર વવાય છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે તેને કેવી આબોહવા જોઈએ તો કે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન અને નદીઓની કાપની ફળદ્રુપ જમીન અને 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ આ તેની અનુકૂળતા છે. ઓછા વરસાદવાળા વિસ્તારો જેવા કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે. માનવીના શ્રમ દ્વારા જ આ પાક લેવાય છે. કયા કયા રાજ્યોમાં આ પાક થાય છે તો કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓરિસ્સા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને તમિલનાડુમાં તો રાજ્યોમાં વર્ષમાં 2 વખત પાક લેવાય છે. ગુજરાતમાં તો કે સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં એટલે કે ડાંગર વાવ્યું હોય તે ખેતરમાં પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી પણ ઓછા પાણીથી ડાંગરનો પાક લેવાનું હવે શરૂઆત થઈ ચૂકી છે. ઘઉં તે હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની અપડેટ સરળતાથી મળી રહે. વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી કોમેન્ટ કરજો. અસ્તુ.